પ્રકરણ નંબર 6 એનું પહેલું પ્રમેય થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો અથવા તો સમપ્રમાણતાનો પ્રમેય લખો અને સાબિત કરો। આ બે રીતે પૂછાય અથવા તો તમને ક્યારેક આવું પણ આપી શકે, જો કોઈ એક ત્રિકોણની એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે બાજુઓ પર કપાતા જે રેખાખંડ છે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો આનો કહેવાનો મતલબ એવો છે કે માની લો કે એક ત્રિકોણ है ABC। હવે ત્રિકોણ ABC है એમાં આ બાજુ है જે BC એને સમાંતર માની લો કે રેખા L આપેલી છે। તો એ રેખા L है એ ત્રિકોણની બે બાજુ AB અને AC ને બિંદુ D અને E બિંદુમાં છેદે। તો હવે આ પ્રમેય લખવા માટે આપણે સૌપ્રથમ પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી આટલી ચાર વસ્તુની આપણે જરૂર પડે। તો પક્ષમાં ભાઈ લખવાનું કે જે આપણને આપેલું હોય। આપેલું શું છે કે ત્રિકોણ ABC। હાલો ત્રિકોણ ABC આપેલું છે। હવે એ ત્રિકોણ ABC માં શું છે BC જે બાજુ છે એને સમાંતર રેખા L દોરેલી છે। હવે જે આ રેખા L છે એ AB અને AC બાજુને અનુક્રમે D અને E બિંદુમાં છેદે। તો આ આટલું આપણું થઈ ગયું પક્ષ એટલે કે ભાઈ જે આપેલું છે તે, બરાબર, એ લખી નાખવાનું। પછી આવે સાધ્ય એટલે કે ભાઈ જે વસ્તુ આપણે સાબિત કરવાની, શું કરવાની છે સાબિત। તો સાધ્યમાં હંમેશા એ જ લખવાનું કે જે સાબિત કરવાનું હોય। આપણે શું સાબિત કરવાનું હોય ભાઈ કે જે ત્રિકોણ દોર્યો છે એમાં BC બાજુને સમાંતર આપણે રેખા L દોરી જે D અને E બિંદુમાં છેદે તો AD એટલે કે આ એક ટુકડો અને બીજો ટુકડો DB એ બેયનો ભાગાકાર એટલે કે ગુણોત્તર અને AE અને EC નો ગુણોત્તર, એ બે ગુણોત્તર એ બે કેવો થાય સરખો થાય એવું આપણે સાબિત કરવાનું છે। તો સાબિતીમાં સૌપ્રથમ આપણે ભાઈ એક ત્રિકોણ દોરી લેવાનો ABC એને BC બાજુને સમાંતર રેખા L અને જે D અને E બિંદુમાં છેદે। હવે આપણે ત્રિકોણ જો ABC જે દોર્યું એ લખી નાખવાનું BE અને CD એટલે કે B થી E અને D થી C એ શું કરવાનું છે જોડવાનું છે। જોડાઈ ગયું। ત્યારબાદ AE એને લંબ DM દોરવાનું છે અને AD એને લંબ EN દોરવાનું છે। તો એટલું દોરાઈ જાય પછી આપણે હવે સૌપ્રથમ સાબિતી માટે એક ત્રિકોણ ADE અને BDE એ બેનું ક્ષેત્રફળ। તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ। હવે આપણે ત્રિકોણ પેલો લેશું ADE। તો ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો। પાયો આપણે સૌપ્રથમ લેવું A થી D। આ AD પાયો હોય તો એના ઉપર વેધ આપણો થાય NE અથવા તો EN। તો એરિયા ઓફ ટ્રાયેંગલ ADE is equal to 1/2 AD EN। ત્યારબાદ બીજો ત્રિકોણ છે આપણો BDE। તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે આ પાયો આપણો થાય B થી D, બરાબર। તો B થી D પાયો થાય આપણો તો આ રહ્યું જો B થી D પાયો થયો અને એને વેધ છે EN। તો આપણે 1/2 પાયો એટલે કે BD અને EN એ બેનો ગુણાકાર, એને આપણે પરિણામ નંબર 3 દઈ દીધું। હવે જો પાછો ત્રિકોણ આપણે લઈએ ADE તો એમાં શું થાય AE વેધ થાય, AE પાયો થાય અને DM વેધ થાય। તો 1/2 AE ગુણ્યા DM। તો એરિયા ઓફ ADE is equal to 1/2 AE DM। તો આ બીજું પરિણામ થઈ ગયું। હવે ત્રીજો ત્રિકોણ આપણે લેશું DEC। તો DEC માં આપણે
પાયો હે આપણો EC, તો 1/2 ગુણ્યા EC ગુણ્યા આ DM, તો થઈ ગયા ચારે ચાર પરિણામ આપણા. પછી 1 અને 3, 2 અને 4 એનો ભાગાકાર કરી નાખો. 1 અને 3 નો ભાગાકાર કરો એટલે કે ત્રિકોણ ADE અને ત્રિકોણ આપણો DBE, એ બેનો ભાગાકાર કરતા મળશે 1/2, 1/2 ઉડી ગયા, E અને EN ઉડી ગયા, AD/DB આ મળી ગયું 5 નંબરનું. હવે આપણે બીજું અને ચોથું હોય એનો ભાગાકાર કરશું, તો ADE અને CDE એ બેનો ભાગાકાર કરીએ તો 1/2 ઉડી ગયું, DM ઉડી ગયું, AE/EC વધ્યું. તો આ 5 અને 6 હે એ બે પરિણામ આપણને નવા મળે છે. તો હવે જો ત્રિકોણ BDE અને DEC, આ બે જે ત્રિકોણ હે ઈ આ બે સમાંતર રેખા DE અને BC એના ઉપર આવેલા છે. એ બેનો પાયો એક જ છે. આ BDE અને DEC એ બે એક જ પાયા પર આવેલા છે અને બે સમાંતર રેખા પર આવેલા હોવાથી બેયનું ક્ષેત્રફળ હંમેશા કેવું થાય? એક સરખું થાય. એટલે કે BDE એનું ક્ષેત્રફળ છે એટલું ને એટલું ક્ષેત્રફળ DEC નું થાય. તો બેયનું ક્ષેત્રફળ કેવું થાય? સરખું થાય. તો 5, 6 અને 7 ઉપરથી 5 બરાબર 6 એટલે કે AD/DB બરાબર AE/EC બે સરખા થાય. અને આ રેશિયો જે સરખો થયો એ જ આપણે સાબિત કરવાનું હતું, એટલે કે જે સાબિત થાય છે. મોસ્ટ IMP બોર્ડ 2026 માટે. થેન્ક યુ.